મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકુરની અધ્યક્ષતામાં પાટણમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનને જનભાગીદારીનું પર્વ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આજે તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ પાટણ શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તથા પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા। બપોરે 3:30 કલાકે શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકુર, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાહી સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા। શેઠ એમએન હાઈસ્કૂલથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, 3 દરવાજા, હિંગડા, ચાચર ચોક, બગવાડા દરવાજા અને સુભાષ ચોક થઈ પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી। સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોના કારણે પાટણ શહેર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રાના માર્ગ પર ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તિરંગા યાત્રા અંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને કોઈ અગવડ ન પડે તે માટે પાટણ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ તથા એનજીઓ દ્વારા યાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગરમી વચ્ચે યાત્રામાં જોડાયેલા સહભાગીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પ્રશંસનીય બની રહી હતી। તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતી વખતે સ્થાનિક નાગરિકો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। અનેક સ્થળોએ નાગરિકોએ તિરંગા યાત્રા પર પુષ્પ વર્ષા કરી રાષ્ટ્રપ્રેમની ભાવનાને અભિવ્યક્ત કરી હતી। યાત્રાને મળેલા અભૂતપૂર્વ આવકારથી સમગ્ર પાટણ શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા જળવાઈ રહે તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ જાહેર સ્થળો સ્વચ્છ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી। સાથે જ રાષ્ટ્રધ્વજનું ગૌરવ અને સન્માન જળવાઈ રહે તથા રાષ્ટ્રધ્વજનું કોઈપણ રીતે અપમાન ન થાય તે માટે આયોજકોને સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી। રાષ્ટ્રધ્વજના યોગ્ય સન્માન સાથે સમગ્ર તિરંગા યાત્રા શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે યોજાઈ હતી। શેઠ એમએન હાઈસ્કૂલથી શરૂ થયેલી ભવ્ય તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું। યાત્રામાં જોડાયેલા મહાનુભાવો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક સહભાગી બની હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવાનો સંદેશ આપ્યો હતો। 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ પાટણ જિલ્લામાં રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી। પાટણ શહેરની શેરીઓમાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું। આ તિરંગા યાત્રા પાટણ જિલ્લાની જનભાગીદારી, એકતા અને રાષ્ટ્રપ્રેમનું જીવંત ઉદાહરણ બની રહી હતી।